સુરતમાં એક જૈન પરિવારની 7 વર્ષની બાળકીની દીક્ષા લેવાના નિર્ણયને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. બાળકીના પિતા સમીર શાહ, શેરબજાર વેપારી, એ તેમની પત્ની વિરુદ્ધ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી કે તેમની સંમતિ વગર દીકરીને દીક્ષા અપાવવામાં આવી રહી છે. મામલાની વિગતો: દંપતી વચ્ચે દીક્ષાને લઈને વિવાદ થતાં પત્ની લગભગ 1 વર્ષ પહેલા બંને બાળકો, 7 વર્ષની દીકરી અને 5 વર્ષના દીકરા, સાથે પિયરે ચાલી ગઈ હતી. માતાએ બાળકીને મુંબઈમાં 4થી 8 ફેબ્રુઆરી 2026માં યોજાનારા મોટા દીક્ષા મહોત્સવમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં કુલ 59 મુમુક્ષુઓ, સૌથી નાની 7 વર્ષની આ બાળકી, દીક્ષા લેવાના હતા. પિતાને આ વાત જૈન સમાજના વોટ્સએપ ગ્રુપમાંથી ખબર પડી, ત્યારે તેમણે 10 ડિસેમ્બર 2025ના રોજ કોર્ટમાં અરજી કરી. પિતાની દલીલ: બાળકી નાની છે, તે પોતાના નિર્ણયની સમજ ધરાવતી નથી. દીક્ષા માટે મોટી થયા પછી 18 વર્ષ પછી ચર્ચા કરી શકાય. તેમણે બાળકોની કસ્ટડી પણ માંગી છે. કોર્ટનો નિર્ણય 22 ડિસેમ્બર 2025ની સુનાવણી. ફેમિલી કોર્ટના જજ એસ. બી. મંસૂરીએ પિતાની અરજીને ગ્રાહ્ય રાખી બાળકીની દીક્ષા પર તાત્કાલિક રોક લગાવી દીધી. માતાને આદેશ આપ્યો કે તેઓ એફિડેવિટ દાખલ કરે કે બાળકીને દીક્ષા કાર્યક્રમમાં સામેલ નહીં કરવામાં આવે અને તમામ તૈયારીઓ હાલ મોકૂફ રાખવામાં આવે. આગામી સુનાવણી 2 જાન્યુઆરી 2026ના રોજ નક્કી કરવામાં આવી છે. આ મામલો જૈન ધર્મમાં નાની ઉંમરે દીક્ષા, બાલ દીક્ષા, ના મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે, જેમાં ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધ બાળ અધિકારો અને માતા પિતાની સંમતિનો પ્રશ્ન ઊભો થાય છે. અગાઉ પણ સુરતમાં આવા કેસમાં કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો. मेरी बच्ची की अभी दीक्षा ना हो,